રામ રામ. મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ સંચાલિત જે સેવા પ્રવૃત્તિ સેવા યજ્ઞ એના દર્શન માટે આવવાનું થયું. યુવાનો જ્યારે આ સેવાના માર્ગે વળે છે ત્યારે જરૂર ક્રાંતિ થતી હોય છે અને એવા યુવાનોને પ્રેરણા પૂરી પાડી એવા યુવા અને ખૂબ ઉમંગી ઉત્સાહી એવા સદગુરુ હરિપ્રકાશ સ્વામી એમના મુખે જ્યારે હનુમાન દાદાની કથા એનું શ્રવણ કરવા જ્યારે આપ એકત્ર થયા છો ત્યારે કલૌ કીર્તનાથ કળિયુગમાં આ કીર્તન ભક્તિ શ્રેષ્ઠ છે અને સેવાને જે કીર્તન સાથે જોડ્યું છે ભજન સાથે જોડ્યું છે એ ખરેખર અદ્ભુત ન ભૂતો ન ભવિષ્યથી. કીર્તન ભક્તિ બધી થતી હોય પણ એની સાથે આવી જે અદ્ભુત સેવા જે કીટનું વિતરણ થાય છે એ આવું ક્યાંય આપણે સાંભળ્યું ના હોય એ પ્રકારની સેવા આ મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ મારુતિ ધૂન મંડળ એ કરી રહ્યું છે. દરેકના ખૂબ ખૂબ વંદન અભિનંદન. ઠાકોરજીના ચરણોમાં હનુમાન દાદા આ બધા યુવાનોને દાતાઓને ખૂબ ખૂબ બળ પ્રેરણા આપે જેથી કરીને આ સેવા પ્રવૃત્તિ એ સતત એ ચાલતી રહે. પૂજ્ય સ્વામીજી હરિપ્રકાશજી બહુ જ સક્રિયતાથી આ સેવા પ્રવૃત્તિની અંદર દેશ વિદેશની અંદર યુવાનોને પ્રેરી રહ્યા છે. અમારા ડાંગની અંદર પણ બહુ જૂના પ્રયોગશાળા પ્રતિષ્ઠાનની શરૂઆત થઈ ત્યારથી અમારા સહયોગી અને સંઘર્ષના સાથી એવા સ્વામીજી છે એટલે એમનો આજે અમને લાભ મળ્યો છે. અને હરિપ્રકાશ સ્વામીજી અહીંયા તો કથા આટલી અદ્ભુત થાય છે. હવે ડાંગની અંદર 311 ગામમાં હનુમાનજીના મંદિરોની સેવા પ્રવૃત્તિ ગોવિંદ કાકા એસઆરકે અને બધા સહયોગી દાતા દ્વારા જે ચાલી રહી છે એમાં આવી એક કારણ કે જે આ ધૂન મંડળ છે એમણે પણ હનુમાનજી મંદિર એ ત્યાં આગળ નોંધાવેલું છે. અમારા આપણા ઈશ્વરભાઈ છે, રાકેશભાઈ અને બધા જ ટ્રસ્ટીઓ એમણે પણ ત્યાં બધા મંદિરોની સેવા કરી છે. હવે ત્યાં આગળ અમારા પ્રભુભાઈ કહેતા હતા એમ ત્યાં પણ એક હનુમાનજીની કથા એક મૂળ ભક્તો જે જરૂરિયાતવાળા છે એને વિશેષ આ બળ મળે. ફરીથી બધા સંતોના ચરણમાં પ્રાર્થના. રામ રામ. જય સ્વામિનારાયણ.